બાદ સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકી રહી છે, ત્યારે વેસ્ટર્ન રેલવેના વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોને કેશલેસ ટિકિટ મળે તે માટે સ્વાઇપ મશીન મૂકવામાં આવ્યું છે. આ અભિગમથી મુસાફરો રેલવે તંત્રને ઘણી રાહત મળી રહી છે. રેલવેની મુસાફરી માટે હવે તમારી પાસે રોકડા રૂપિયા હોવા જરૂરી નથી, કેમ કે રેલ યાત્રીઓ સરળતાથી કેશલેસ ટ્રાન્ઝેક્શનથી ભારતના કોઈ પણ સ્થળની સફર માટે રેલ ટિકિટ બુક કરાવી શકશે. અને આવી પહેલ વડોદરાના રેલવે સ્ટેશન પર કરવામાં આવી છે. અહીં 16 સ્વાઇપ મશીનો મુકાયા છે અને પ્રાથમિક તબક્કામાં બીજા શહેરોમાં પણ સ્વાઇપ મશીન મુકાયા છે. આણંદ, ભરૂચ, ગોધરા, નડિયાદ અને અંકલેશ્વરમાં પોઈન્ટ ઓફ સેલ મશીન મુકાયા છે. અહીં લોકો કેશલેસથી મેળવી રહ્યા છે ટિકિટ. धीरे धीरे अभी रुझान मिलना स्टार्ट हो गया है. अपने बड़ोदरा मंडल में टोटल 15 पीओएस मशीन है. उसमें से हमने 6 रेलवे स्टेशन को कवर किया है. इसमें बड़ोदरा में स्टेशन पे 6 पीओएस मशीन लगी है. तो अभी क्या है कि धीरे धीरे ये रुझान मतलब बढ़ता जा रहा है और टिकटों की बिक्री इसके थ्रू ज़्यादा हो रही है. રેલવેના આ પ્રયોગથી મુસાફરો ખૂબ જ ખુશ છે, કેમ કે નોટબંધી બાદ નોટની તંગી છે. તેવામાં કેશલેસ ટિકિટ ખરીદવા મળતા તેઓ આ સુવિધાને ખૂબ જ ઉપયોગી ગણાવી રહ્યા છે. हम रेलवे स्टेशन पे आए हुए हैं. हम स्टूडेंट तरीके से एमएसयू में स्टडी करते हैं और यहाँ पे हम आए हुए हैं और यहाँ पे जो कार्ड की सुविधा है वो बहुत अच्छी कर चुकी है और अच्छी हो चुकी है और हरदम के लिए अच्छी रहेगी. कार्ड की सुविधा कर दी है, इसकी वजह से हमारे जो कैश हमारे पॉकेट में रहते हैं वो नहीं रहने की ज़रूरत है. अर्थात कि जो डेबिट कार्ड कर दिया तो हमारे जेब में कैश नहीं रहेगा और हम डेबिट कार्ड द्वारा कर सकते हैं. ઘણી સારી સુવિધા છે અને કેશલેસ ટ્રાન્ઝેક્શનથી ઘણો બેનિફિટ થાય છે. કેશની એક તો પહેલાં તો છૂટાની ને એ બધી ઝંઝટ છે એ દૂર થઈ જાય છે અને સાથે સાથે એ લોકો માટે પણ ઇઝી છે. ઇમિડિયેટલી ત્યાં કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી અને તમને રિસિપ્ટ પણ આપે છે, એની પાસે પણ રિસિપ્ટ રહે છે, એટલે બેટર સુવિધા છે. સ્વાઇપ મશીન મૂકીને રેલવે તંત્રએ પ્રધાનમંત્રીના કેશલેસ ઇકોનોમી તરફ વ્યવહાર કરવાના સૂચનને અમલમાં મૂક્યું છે અને આગામી દિવસોમાં ડિવિઝનના અન્ય સ્ટેશનો પર આ પ્રકારના મશીનો મૂકીને લોકોને કેશલેસ ઇકોનોમીની સુવિધા આપવામાં આવશે. કેમેરામેન મુકુંદ દવે સાથે સંજય પાગે, વીટીવી ન્યૂઝ, વડોદરા.